તો રાજ્યમાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ત્યારે આ સંદર્ભે કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહેશે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ અને આ તમામ અપડેટ સાથે અમારા સંવાદદાતા ગાયત્રી અમારી સાથે જોડાઈ ગયા છે, જે વિંડીના માધ્યમથી સમજાવશે કે આવનારા દિવસોમાં હવામાન કેવું રહેવાનું છે। જી ગાયત્રી। ધ્વનિ, વરસાદ શરૂ થઈ ગયો છે અને સમગ્ર રાજ્યમાં દરેક જગ્યાએ મેઘમહેર જોવા મળી રહી છે। આવનારા 3 દિવસમાં પણ ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ક્યાંક ઝરમર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ જગ્યાએ કેવા પ્રકારનો વરસાદ રહેશે અને આખી સિસ્ટમ કેવી રીતે સક્રિય થઈ છે। સૌથી પહેલા આઈએમડીની આ જે પીક છે તેના પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે આખી સિસ્ટમ જે છે જે સક્રિય થયેલી છે। આ મેપ છે જેમાં આપણે જોઈ શકીએ છીએ આ એક સાઈડ સર્ક્યુલેશન સક્રિય થયેલું છે। અહીંયા ગુજરાત આવેલું છે, અહીંયા આખો ભારતનો આપણે નકશો જોઈ રહ્યા છીએ। અહીંયા ગુજરાત છે અને અહીંયા બાજુમાં અરબી સમુદ્રમાં આ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે, જેની સીધી જ અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। અહીં તમે જુઓ તો સૌરાષ્ટ્ર બાજુનો જે ગુણો છે, જે દરિયાકાંઠો છે, તે તમામ જગ્યાએ અહીંયા આપણે વાદળો જોઈ શકીએ છીએ, એટલે કે આ સર્ક્યુલેશન જે છે તેની ઇફેક્ટ સીધી ગુજરાત પર જોવા મળી રહી છે। મોટાભાગની ઇફેક્ટ સમગ્ર દેશમાં પણ છે, પરંતુ જે સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં સક્રિય થયું છે તેની વધુ ઇફેક્ટ ગુજરાતમાં જોવા મળી રહી છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ તમામ જગ્યાએ વાદળો બંધાઈ રહ્યા છે। હવે આ ઇફેક્ટ પરથી આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ કે કઈ જગ્યાએ કેવો વરસાદ રહેશે। તો આ સેટેલાઇટ ઇમેજ રેન અને થંડરની છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે કલર જે છે રેડ કલર કે જે આખી સિસ્ટમ સક્રિય થયેલી છે। હવે અહીંયાથી આ જે ઇફેક્ટ છે જે અહીં સૌથી વધુ જોવા મળી રહી છે। જામનગર, વેળાવળમાં તેની ઇફેક્ટ જોવા મળી છે। સુરતમાં ભારે વરસાદ રહેશે તે દેખાઈ રહ્યું છે। મુંબઈ તરફ, નાસિક તરફ ઓછો, એટલે કે દક્ષિણમાં ઓછો છે, પણ સુરતમાં સૌથી વધુ વરસાદ આપણે જોઈ શકીએ છીએ। આસે અમદાવાદમાં ઓછો વરસાદ છે, પરંતુ જામનગર અને વેળાવળ કે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે, રાજકોટમાં વધુ વરસાદ હશે। અંદરના જે ભાવનગર છે, અમરેલી છે, જુનાગઢ છે, પોરબંદર છે, એ તમામ જગ્યાએ વરસાદ રહેવાનો છે। આની જે ઇફેક્ટ છે અહીંયા 2 વાગ્યે આપણે 2 વાગ્યે આજે 2 વાગ્યે કઈ જગ્યાએ વરસાદ છે તે જોઈ રહ્યા છીએ। તો આ તમામ જગ્યાએ સૌરાષ્ટ્રનો જે આખો ભાગ છે ત્યાં વરસાદ રહેવાનો છે, પરંતુ વધુ વરસાદ ક્યાં રહેશે? તો જે વધુ વરસાદ છે તે રાજકોટમાં રહેવાનો છે, સાથે અમરેલીમાં રહેવાનો છે, જુનાગઢમાં રહેવાનો છે, ભાવનગરમાં રહેવાનો છે, દ્વારકા અને ઉના છે કે જે સામાન્ય વરસાદ જોવા મળવાનો છે, ગાંધીધામ છે, મહેસાણા છે, અમદાવાદ છે ત્યાં ઓછો વરસાદ છે। પરંતુ આજે 2 વાગ્યા સુધીમાં વડોદરા અને સુરતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ તમામ જે જગ્યા છે કે જે અલગ કલર આપણે જોઈ શકીએ છીએ, ભાવનગર, થાન, જુનાગઢ કે જ્યાં વધુ વરસાદ જોઈ શકીએ છીએ। હાલ ત્યાં જો કેટલું તાપમાન છે તેની વાત કરીએ તો થાનમાં અત્યારમાં 30 સેલ્સિયસ તાપમાન છે, આમાં 28 છે, આમાં 31 છે, એટલે કે વાતાવરણમાં ફેરફાર આવશે અને 2 વાગ્યા બાદ ત્યાં ભારે વરસાદ શરૂ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। સાંજે 4 વાગ્યાની આસપાસ આપણે વરસાદ કેવો હશે, 4 થી 5 વાગ્યાની આસપાસ ગુજરાતમાં વરસાદ કેવો હશે તેની વાત કરીએ તો આ તમામ જગ્યાએ ઓછો વરસાદ થઈ જશે, પરંતુ વડોદરા, દાહોદમાં વધુ વરસાદ જોવા મળશે। આ સાથે તેની ઇફેક્ટ અમદાવાદમાં પણ જોવા મળવાની છે। હાલાકી હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ વધુ વરસાદ આપણને વડોદરામાં જોવા મળે છે, વધુ વરસાદ આપણને દાહોદમાં જોવા મળવાનો છે। આ સાથે જ બીજી બધી જે જગ્યાઓ છે ત્યાં ઓછો વરસાદ આપણને જોવા મળવાનો છે। તો આજે 5 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાં ક્યાં કેવો વરસાદ રહેશે તેના પર આપણે નજર કરી। જીત બની। જી બિલકુલ, આભાર ગાયત્રી અમારી સાથે જોડાવા બદલ અને વિંડીના માધ્યમથી સમજાવવા બદલ કે આવનારા દિવસમાં વાતાવરણ કેવું રહેવાનું છે।